પડકારો જ 100 વર્ષ જીવાડી દેવું છે ભાઈ. આ બધા ગીતો છંદો વાતો આપણે કરવી છે, પણ તમે શાંતિથી સાંભળો ને, સમયની મર્યાદામાં બધાને સાંભળવા છે. પણ પેલી માના સાનિધ્યમાં બેઠો છું, એક મને માની વાત કરવા દો, પછી તમને ગમે ગીતો અહીંથી રજૂ કરવા છે. જગદંબાનો ખોળો છે, આ મા મેલડીનું સાનિધ્ય છે. અને ગમન ભુવાજીનો જ્યારે મને ફોન આવ્યો ને વાત કરી, પણ માનો ખોળો રાજી થયો. સાહેબ હું તો માનો ઉપાસક છું, આપ બધાય માના ઉપાસકો છો, અને દુનિયામાં માથી કોઈ મોટું નથી હો, નક્કી કરી લેજો. હું તો ભુવાજીને બહુ માનું છું. આ સરસ્વતીનો ખોળો છે, પછી બહુ ભણેલા હોય ને એજ્યુકેટેડ હોય, નો કાંઈ ખબર પડતી હોય, એકના બેની જે માનતા હોય તે, પણ વિજ્ઞાનના બાપની ત્રેવડ નથી. હજી મારો માતાજીનો ભૂવો બોલે એમાં ફેરફાર કરીએ કે સાહેબ જો ભરોહો હોય તો આપી દો પુરાવો. કદાચ કોઈને એમ લાગતું કે આવું બન્યું હોય ખરું. સાહેબ માલધારી સમાજ અને પંખીના માળા જેવું નાનું એવું ગામ, અને એક હાડ કોરો વિયો જાય, શ્રાવણ કોરો ઉતરી ગયો. સાહેબ લોક સાહિત્યનો દુઓ છે કે જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં, પણ આડનો એક દી અમને વહમો લાગે વેરડાઓ. આડ મહિનો કોરો ઉતરી ગયો, જેઠ મહિનો કોરો ઉતરી ગયો, શ્રાવણમાં વરસાદ ન વર્યો. માલધારી મુજાણા તેદી તો આવી ખેતીવાડી નહીં. અને તેદી સાહેબ આ માના સાનિધ્યમાં બેઠો છું. આ ગમન ભુવાજી છે, આ મેલડીના ભુવાજી બેઠા છે, ત્યારે મને આ પ્રસંગ યાદ આવે છે, પુરાવા સાથેની વાત. અને ભાઈ શ્રાવણ કોરો ઉતરી ગયો, વરસાદ વર્યો નહીં. માલધારી મુજાણા ભાઈઓ કે હવે વરસાદ નથી વરસતો, જાવું ક્યાં, વરહ ઉતરવું ક્યાં? પંખીના માળા જેવું આજ પણ તમે જાઓ ચોટીલાથી આ બાજુ થાન, અને થાનની બાજુનું કાશિયાગાળા નામનું આવડું એક નાનું એવું ગામ છે ભાઈ. અને માલધારી મુજાણો કે હવે આ વરહ ઉતરવું ક્યાં, ભેહું આ બધી ગાવું લઈને જાવું ક્યાં? તેથી વાંકાનેર 1947 પહેલાની વાત કરું, સ્ટેટ હતા, રજવાડા હતા, ભાવનગર હોય, વાંકાનેર હોય, ભગતનું ગામ અમારું સાયલા હોય, પરગણા હતા. એમાં વાંકાનેર સ્ટેટ રાજપૂતે એવું કીધું કે બધાય માલધારીને ભેળા કરો, મારા રબારી સમાજ હોય, ભરવાડ સમાજ હોય, બધાને ભેગા કરો, અને એમને કહો કે વરહ બહુ માઠું છે, એટલે મારે એમને જેટલી જોવે એટલી નિરણ આ વાંકાનેર રજવાડા તરફથી દેવી છે. ટૂંકમાં બધાય માલધારી ભેગા થયા. સાંભળજો માં ક્યાં છે, આ પુરાવો આપે છે વાત. બધાય માલધારી ભેગા થયા, અને આ બાજુ વાંકાનેર સ્ટેટ આવીને બેઠા છે, અને આ બાજુ બધાને પોતાનો જેટલો મારે 15 ભેહું છે, 50 ભેહું છે, 100 ભેહું છે, એ બધાને નિરણ દેવાતી હતી. અને એમાં લોબડીનો છેડો ખંભે રહી ગયેલો ભાઈઓ. અને એક ભુવાજી ખોડિયારનો પરમ ઉપાસક માનો ભુવો, પંખીના માળા જેવું કાશિયાગાળા હજી પણ ગામ છે, હજી માતાજીનો જૂનો થડો છે. અને આ બરોબર લોબડીનો છેડો ખંભે ધાબળી રહી ગયેલી. અને એ જ્યારે ઉભેલા જોયા, અને વાંકાનેર દરબારે પોતાના વજીરને પોતાના માણસને કીધું આ કોણ છે? એટલે કીધું કે બાપુ આ ભગવતી ખોડિયારનો ભુવો છે. શું નામ છે એનું? કે બાપુ એ ભરવાડનો દીકરો છે, નથુ અલગોતર નામ છે એનું, બોલાવો એને. ધીરા 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 ડગલા દેતો દેતો ખંભે ધાબલી રહી ગયેલી. માતાજીનો ભુવો ધૂપેલિયા ફેરવે જગદંબાને, હો કાય 9 લાખ લુબડિયાળી અમારી આબરૂ લાખ વાતે કોઈ દી દુનિયાના ચોકમાં જવા ન દેતી, ધાબળી રહી ગયેલી. અને આ પરગણું વાંકાને સ્ટેટની આગળ આવીને કીધું બાપુ બોલો કે શું નામ આપનું? કે નથુ અલગોતર છે. કેવા છો? ભરવાડ છું બાપુ. આ ધાબળી છે ની છે એ કે હું ખોડિયારનો ભુવો છું, એટલે આ બાનું મેં ખંભે રાખ્યું છે, ધાબળી રાખી એમ. અને બાનું બોલાય કે હા બાપુ અમારે માતાજી મઠમાં જ્યારે રાવણદેવ ડાક વગાડતા હોય તેથી આ ધાબળી માતાજીનું નામ લખેલી માથે ઓઢી અને અમે અમારી વસ્તીને ખમાન કહલ કહેતા હોય એની આ નિશાની છે. કે તો ભુવાજી એક વાત કરું કે કરો ને, કે તમે આ ખંભે ધાબળી રાખીને ફરો છો, માતાજીના ભુવા છો, દુનિયાને વસ્તીને ખમાન કહલ કહો છો, તો જેઠે કોરો ઉતરી ગયો, આહાડે કોરો ઉતરી ગયો, અને આ શ્રાવણે કોરો ઉતરી ગયો, કહી દો ને વરસાદ કેદી થાય? સાહેબ માલધારી ઉભા છે ને એમાં નથુ અલગોતરને પડકારો કર્યો, કહી દો વરસાદ કેદી થાય તો માનું દુનિયામાં માતાજી છે ને તો માનું દુનિયામાં ભુવા છે. બાકી આ ધાબળી ફેરવે દુનિયા થોડી માને, બોલી જાઓ. પણ પડકારો એક વાર ને બીજી વાર જ્યાં કાનમાં શબ્દ પડ્યો ને, તેથી નથુ અલગોતર નામનો ભરવાડનો દીકરો થર 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 ધ્રુજવા મંડાણો. અને વાંકાનેર દરબારને એટલું કીધું તું બાપુ કાલનો સૂરજ ઉગે કે વાદળ નથી ને? ના. કે વરસાદનું વહાણ નથી ને? કે ના. કે હું નથી બોલતો, પણ મારી માનું બાનું ઓઢ્યું હોય ને જો 5 આંગળીએ કોક દી ખારા નિવેદ કર્યા હોય તો કાલનો સૂરજ ઉગે અને કાલનો હાથમાં જો વાંકાનેરની બજારમાં વાહડામાં પાણી ફેરવું તો માનજો નથુ અલગોતરની ખોડિયાર બોલી હતી હો. એક નહીં, બે નહીં, છબછબિયા કરે એવો વરસાદ નહીં. વાંકાનેરની મસુ નદીમાં વાહડામાં પાણી જો હુલાણા મારતું જાતું હોય તો માનજો જૂના થડામાંથી આ નથુ અલગોતરની ખોડિયાર બોલી હતી. હું ભૂવો બોલું છું, આમાં બીજું હોય નહીં. પડકારો થઈ ગયો. ધાબળી લઈ અને નિરણ લીધા વગર પોતાના પહોળા છેટા મૂકી અને ગડગડતી ડોટ મૂકી અને પંખીના માળા જેવું કાશિયાગાળા ગામ હજી છે
એ જૂનો માતાજીનો ગાર કરેલો, હવે પ્લાસ્ટર બંધ મઢાઈ નહીં, ગાર કરેલો માતાજીનો મઢ, અને લાકડાના 2 ફળા પડેલા, માથેથી પાઘડી ઉતારી અને લાકડી પડે માતાજીના ફળા સામે પડી અને આંખમાંથી બોર બોર જેવા આહુડા નથો અલગોતરને મીડ્યા પડવા. હો હે માં, આજ પડકારો કરીને આવ્યો છો, આ ધાબળીની આ બાનાની પત ન જવા દેતી હો. જોજે તા તો ફળા છે થાર 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 ધ્રુજવા મંડ્યા. અને સાહેબ સત્ય ઘટનાની વાત કરું, બીજા દી હવાર પડ્યું, આ બાજુ બધા વાટ જોઈને બેઠા છે, ભૂવો સાચો છે માતાજી સાચી છે નક્કી કરી લેવું છે. અને આ બાજુ હવાર પડ્યું, ઉદયાચલના ઓરડેથી ભગવાન સૂરજનારાયણે ખોરું કાઢી, ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ ભામણા, અને જીવન મરણ લગમાં નમાણી રાખજે કશ્યપ રાઉત, કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ, આમાં રાજનો ભાગે રાણ કમણે કશ્યપ રાઉત. આમ જ્યાં સૂરજ ઉગ્યો, દોઢક નાળાવા માથે આવ્યો, ક્યાંય વરસાદનું વહાણ નથી. આ બાજુ માતાજીના મઢમાં પાણીનો ઘૂંટડો પીધા વગેરે. માં, હવે કાતો મારી આબરૂ તારા હાથમાં છે, કાં તો તારા મઢમાં માથું પછાડીને ખોળિયું ખાલી કરી દો. જો તારું બાનું ઓઢું હોય ને 5 આંગળીએ ધૂપ દીધા હોય નોરતામાં માં, તો મારી આબરૂ જવા ન દેતી. અને દોઢક નાળા વાજા સૂરજ માથે આવ્યો, ત્યાં તો ઓતર ખડમાંથી ગાની ખરી જેવડી વાદળી ધીરી 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 હાલવા મંડ્યાની ભાઈ. અને આખું આભા મંડળ છે. થોડી વાર થઈ, હજી આમ બપોરે 1:30 નાળામાં સૂરજ માથે આવે, ત્યાં તો ગાની ખરી જેવડી વાદળીમાંથી હાથ પડે થોડી વીજળી હલાવા મંડી નાખવા. અને આ બાજુ ભગવતી ખોડિયારને લાજ રાખવી બાનાની, અને વરસાદ મીંડો વાંકાનેરના પાદરમાં વરહવા પણ કેવી રીતે મળ્યા વાદળા ગુંબી કાળા મેઘવાળા ધારામાં તો જમ સારા સજા ઘરા સગણ સમાડુ ધાબો વાળા ફેર ધારી સડી સડી ફોજી હિન્દુ વાળી વાડા મેઘ રાજા ત્રુડા છપનારા ગા મળ્યા વાદળા ગુંબી કાળા મેઘવાળા ધારામાં તો જમ સારા સજા ઘરા સગણ સમાડુ ધાબો વાળા ફેર ધારી સડી સડી ફોજી હિન્દુ વાળી વાડા મેઘ રાજા ત્રુડા છપનારા ગા बिजली मसालो वाले जाला लिया आकाश के धारी रंग लीला पीला खेचिया धनुष चोप तारा ढल गारा बोर लादी गोरा सारा मेघ होतो राधे फेड़ा हर खामनो मनावत लाख गुंडी काला मेघ वाला धार मात तम सारा धन गारा संगण समाद धालो वाला मेरे धारी थोड़ी थोड़ी बोझो इंद्र वाली गाते मेघ राधे रूप छपनारा गा मसालो वाली जाला ने आकाश में के धारी रंग लीला पीला खेचिया धनुष चोप तारा लाल तारा मोर लादी मेरा सारा मेघ होतो राधे फेड़ा हर खामनो मेघ होतो राधे फेड़ा हर खामनो इंद्र तारा चोटी तारा भमकारा मची एली नदी नारा भरा यार सरोवरा नीर यादना कमेरा दोन कीर्ति बोलिया जाने बापिया बोलिया सारो थार थी मंजीर आ डायरो પડકારો થાય ભગવતીનું નામ લીધું ખોડિયારનું ત્યાં તો વાદળાના હાથ પડને થોડી વીજળીઓ હલાવા નાખવા મંડાણી અને આય બપોરના 1:30 નાળામાં સૂરજ માથેથી જરાક આંખો જાય પણ ત્યાં તો વાહડામાં પાણી હુડુડ કરતી મસુ નદી છે એ દરિયાને ભેટવા માંડે હાલવા મંડાણી. આન વાંકાનેર દરબારને ખબર પડ્યો, ગડગડતી ડોટ મૂકી અને જે માતાજીના મઢમાં જે ભુવા ખંભે ધાબળી નાખી અને ગમન ભુવાજી માતાજીના ફળા સામે બેઠો ને એ આવીને લાકડી પડે માથું મૂકીને કીધું તું બાપ આજુ વાંકાનેર સ્ટેટ બોલું છું આ મઢમાં આ માતાજીના દેવળમાં સાહેબ 1947 પછી ભલે લોકશાહી આવી જાય પણ આ વાંકાનેરમાં આ પરગણાના કાશિયાગાળા ગામમાં જ્યાં સુધી આ સ્ટેટનો પરિવાર જીવે છે ને ત્યાં સુધી અખંડ દીવાનું દિવેલ મારા તરફથી આવશે. મારી ખોડિયાર દુનિયામાં બેઠી છે અને મારો ભૂવો બોલે એમાં બીજું હોય ને એટલા માટે થોડી પાંદરા વાળા હાકલેથી બાગ છૂટ્યા ભાંગ બોલી ગામડામાં થી હાક ભાગ દાતો ભેગા સંગ જંબુ જાવા બછુટા બનાતે જાણે છૂટા હાસ માન કેડા ફૂટા જમીટા આ ઘણાને આવા ગીતો સંભળાયું ને એટલે એમ કે તમે એક્ચ્યુઅલી અમને કંઈક બધાડી દેશો. હવે તમે આખી જિંદગી રગડા જ ખાધા છે ભાઈ. સાહેબ મરદ માણા હોય ને દીકરી 2 ઘરને તારે છે, નક્કી કરી લેજો. દીકરી 2 ઘરને તારે. હું કાયમ બોલ્યો છું અને આના પહેલા પણ બોલેલો દીકરીનો જન્મ થાય ને દીકરી બાપને દાતાર બનાવે છે, નક્કી કરી લેજો. અને દીકરો બાપને યાચક બનાવે છે. દીકરી હારી હોય ને તો ખડેલા આપને ટેકા દેવા દીકરાનો જન્મ થાય. પછી લગ્ન થઈને 2-3 મહિને મને એક્ચ્યુઅલી રાહુલ જોડે નહીં ફાવે. તમને તો નોત ફાવે ને સાણંદ ને અમદાવાદમાં તમારા એક્ટિવાએ માથે લીધા ભાઈ. હા લેવરે હાલ્યા છો તમે મારા બાપ. પણ કાંઈ વાંધો નહીં, સમય બધાયનો આવે ને બાપા. પણ
જેને પોતાના હાડમાં પોતાના ઉદરમાં બેનું દીકરું બેઠા છે એટલે કહી દો ઉદરમાં બાળક હોય પેટમાં અને જેને રામાયણના અને ગીતાના પાઠ કર્યા હોય ને ત્યાં ખડેલા અને આપને ટેકા દેવા દીકરાનો જન્મ થાય છે બાકી શિબુરીના કોઠે કોઈ દી શિવાજી રાણો ન જન્મે ભાઈ હાંડા થોડીયા પાંજરા વાળા હાકલેથી બાગ છૂટ્યા ભાંગ બોલી ગામ રામા થયા હાગ ભાગ ધાતો જંગા સિંહ જમુ ઝાલા બછુટા બનાગે જાને તુડા આસમાન ગલા ફૂટા ગમીતા ઝાલા ફાળા પેગ વાળા પિલ્લે કાળા મેર જંગ બડુ વાળા રંગ ગાલા રંગ તાળા પોર તાતો ભોજલા ઉડેલા વાહે વાજલા નવર તાતો ફટી થાલી બંદુ ગાલી વાગેરા ને કોર केजाना जनंगी काले ठणंगी बाखरा गाड़ी जनंगी जरंदा खाको उठिया तो दार दातो रणंगी सिंधुवा राग रणंगी उठिया रोगा रणंगी बामला होना करे मार मार हनुमत धोमवाने लंका डाला जेम हलावेरी हन्ना वाला गाला तोड़ी अभिषेक दातो गाम डामा लूट वाने भोला दिए बड़े दाला मारी धम होली वाला करे एक में गाड़ी बाजी ताबे रंबा पेट उछड़ी पमेर का थोड़ी क्या तो डाला दी की बाल दिए बाले यानी साड़ी जाके ढोल ढोल मेदिनी सगोर थाल धूल लागे लंका वाला राम सेतु सेतु लाया कबरुआ पांडुआ दुख मताया के संग आ बुआजी आ अन तोड़िया बांजरा वाला हांगले थी बाग छूटा बांग बोली गामड़ा मथी हांग बाग दातो जग सिंह जमु जाला बछुटा बना के जाने तुड़ा आसमान गेटा बुढ़ा जमीदार भोजला हुजला वाहे वाजला लोर दल बडी दल बंदू खाली वागेराने तोड़ खाली वागेराने तोड़ तकाने जानेंगे काने ठानेंगे बाखरा गाड़ी जानेंगे जानेंगे का को उठिया तो दार रणकी सुजुवा राग रणकी उठिया रोगा रणकी मामला हुरा करे मार मार हन मत धोम वाने लंगा डावा जम हला हरी हला वाला गाला तोड़ी अभिषेक धोला दिए बड़े दाड़ा मारी धमरोली वाला कह रहे मैं थोड़ी बांधता भरम बाटे को हुसुड़ी का मेरे साथ खड़ी का झोटाला दी बाल दिया बाड़े आने गाड़ी जाके डोल ढोल में दिने तो बोल આમ તો ઘણીવાર ફરમાઈશ અમારે કેવલ છે ગમન ભુવાજી છે આ બધા